પ્રેમના નામે છેતરપિંડી, દોસ્તીના નામે જાળ અને હવે રેન્ટ બોયફ્રેન્ડના નામે સાયબર ફ્રોડ. સાયબર ઠગોએ છેતરપિંડીનું નવું હથિયાર શોધી કાઢ્યું છે. પહેલા ડિજિટલ અરેસ્ટ, પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને પછી ઓનલાઈન હની ટ્રેપ અને હવે સોશિયલ મીડિયા પર એઆઈથી બનાવાયેલા એવા ચહેરા જેને જોઈને તમને લાગશે આ જ છે એ હેન્ડસમ બોયફ્રેન્ડ જેને થોડા કલાકો માટે રેન્ટ પર લઈ શકાય. કોફી ડેટ જોઈએ છે, ફિલ્મ જોવા જવું છે, કોઈ ઇવેન્ટમાં સાથે જોઈએ છે કે પછી આખા દિવસ સાથે જોઈએ છે. બસ પેકેજ પસંદ કરો, ₹499થી ₹4099 સુધીની બુકિંગ ફી આપો, QR કોડ સ્કેન કરો અને પછી બોયફ્રેન્ડ ગાયબ. પરંતુ અસલી ખતરો અહીંથી શરૂ થાય છે, કારણ કે જો ઠગે માત્ર ₹499 જ નહીં, તમારો વિશ્વાસ, તમારો મોબાઈલ નંબર, તમારા ફોટોગ્રાફ્સ અથવા તમારો પ્રાઇવેટ વિડીયો પણ મેળવી લીધો તો પછી આવી શકે છે એક મેસેજ: પૈસા આપો નહીં તો તમારા ફોટા અને વિડીયો વાયરલ કરી દઈશું. આજે સવાલ માત્ર એટલો નથી કે રેન્ટ બોયફ્રેન્ડ સ્કેમ શું છે. સવાલ એ છે કે એઆઈના આ નકલી ચહેરા પાછળ અસલી શિકારી કોણ છે અને આગામી શિકાર બનતા પહેલા આપણે કેવી રીતે ઓળખીશું કે સામે ખરેખર કોઈ વ્યક્તિ છે કે પછી એક સાયબર ઠગ. નમસ્કાર, હું છું બંસી દવે અને તમે જોઈ રહ્યા છો લોકપ્રિય ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ. અને આજે આપણે વાત કરીશું કે રેન્ટ બોયફ્રેન્ડ સાચે જ એક ડેટિંગ ઓફર છે કે સાયબર ફ્રોડના એક નવો કિમિયો છે. સાવધાન રહો, કેમ કે ડિજિટલ દુનિયામાં ભરોસો કરવો ખૂબ જ ભારી પડી શકે છે. અને આ જ મુદ્દે ચર્ચા કરીશું. મારી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે અને થોડી વારમાં જોડાશે તો સાયબર એક્સપર્ટ આકાશ નિષાદ જોડાઈ ચૂક્યા છે, મહિલા એડવોકેટ સોનલ જોશી જેઓ થોડી વારમાં જોડાશે અને મનોવૈજ્ઞાનિક ડૉક્ટર સાર્થક દવે તે પણ થોડી વારમાં જોડાશે. તે પહેલાં આ પૂરા મુદ્દાને સમજીએ. ડિજિટલ અરેસ્ટ, હની ટ્રેપ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ બાદ હવે સાયબર ઠગોએ લાગણીઓને જ હથિયાર બનાવી છે. નામ છે રેન્ટ અ બોયફ્રેન્ડ. સોશિયલ મીડિયા પર એક હેન્ડસમ યુવકનો ફોટો સાથે લખાણ કોફી ડેટ, મૂવી ડેટ કે આખો દિવસ સાથ અને ઉપરથી ડિસ્કાઉન્ટની લાલચ. યુવતી રસ દાખવે એટલે શરૂ થાય છે અસલી ખેલ. સામેની વ્યક્તિ મિત્રતાભરી વાતો કરશે, વિશ્વાસ જીતશે અને પછી આવશે બુકિંગ ફી, સિક્યોરિટી ડિપોઝિટ કે એડવાન્સ પેમેન્ટની માંગણી. QR કોડ મોકલાશે, UPI કે ડિજિટલ વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરાવાશે અને પૈસા પહોંચ્યા બાદ બોયફ્રેન્ડ ગાયબ. પણ આ સ્કેમ માત્ર પૈસા પડાવીને અટકતો નથી. સ્કેમર વિશ્વાસ કેળવીને અંગત ફોટા કે વિડીયો પણ મેળવી શકે છે અને પછી શરૂ થઈ શકે છે બ્લેકમેલિંગનો ખેલ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ આખી જાળ માટે એઆઈથી બનાવેલા ફેક ફોટા અને ફેક પ્રોફાઇલનો ઉપયોગ થઈ શકે છે. એટલે સોશિયલ મીડિયા પર દેખાતો દરેક હેન્ડસમ ચહેરો સાચો હોય એવું જરૂરી નથી. ઓફર જેટલી આકર્ષક એટલી જ સાવચેતી જરૂરી. ઓનલાઈન અજાણી વ્યક્તિ પૈસા માંગે તો સમજો રેડ ફ્લેગ. રેન્ટ બોયફ્રેન્ડની લાલચમાં ક્યાંક તમારી લાગણીઓ જ ભાડે ન પડી જાય. અને હવે આ જ મુદ્દે ચર્ચા કરીશું. સાયબર એક્સપર્ટ આકાશ નિષાદ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને મનોવૈજ્ઞાનિક ડૉક્ટર સાર્થક દવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આકાશ, આ રેન્ટ બોયફ્રેન્ડ આ પૂરો કારસો કેવી રીતે રચવામાં આવે છે અને આને ઓળખવો કેવી રીતે? જો આ રેન્ટ બોયફ્રેન્ડ અત્યારે હાલની અંદર એક નવું ટ્રેન્ડ છે સ્કેમનું, કે લોકોનો વિશ્વાસ જીતીને આજે એની પાસેથી મની ફ્રોડ, આઈડેન્ટિફિકેશન થેફ્ટ એવી ઘણી બધી એવી એક્ટિવિટી કરવામાં આવી રહી છે કે જે લોકોનો વિશ્વાસ જીતી પછી ઇઝીલી વ્યક્તિ કરી શકે છે. આજે આ ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે, જેમ કે રેન્ટ અ બોયફ્રેન્ડ, જે એકચ્યુઅલી આવી વસ્તુ એ ફેક નથી, બટ આની અંદર જ્યારે વિશ્વાસઘાત કરવામાં આવે છે ત્યારે આ ફ્રોડ બની જાય છે. જી સાર્થક, સમજદાર વ્યક્તિઓ આવી ઝાડમાં કેવી રીતે ફસાઈ જાય છે? જી સાર્થક. જી, હવે સમાજ અત્યારે એ પરિસ્થિતિમાં આવી ગયું છે કે બધાને એકલતા ફીલ થાય છે. જેમ જેમ સોશિયલ મીડિયા વધ્યું છે એમ એમ લોકોના કોન્ટેક્ટ વધ્યા છે, પણ એ સાથે સાથે એકલતા પણ વધી જ છે.
કોઈ પણ માણસ એ એક ક્ષણિક સપોર્ટ, ઇમોશનલ સપોર્ટ, વેન્ટિલેશન, ક્ષણિક સપોર્ટ માટે ડેસ્પરેટ છે. એટલે એવા સમયમાં એક એવી મોમેન્ટમાં કોઈનો એવો ફોન આવ્યો, કોઈને એવો મેસેજ આવી ગયો તો એને એવું લાગશે કે હા મારા નસીબ ખુલી ગયા. બધા રાહ પણ જોવે છે, દુઃખી તો છે, સાથે સાથે સડનલી કંઈક મેજિક થઈ જશે, સડનલી ભગવાન એમની સામે જોશે અને કંઈક થશે, બધું સારું થઈ જશે, એની રાહ પણ જોવે છે, આશામાં પણ છે. એવા સમયમાં કોઈનો મેસેજ કે ફોન આવી ગયો રેન્ડમ નંબર ઉપરથી તો એમને એવું લાગે કે હા હું લકી છું, ભગવાને ફાઇનલી મારી સામે જોયું. અને એ સામેવાળો વ્યક્તિ જે પણ સાયબર ફ્રોડ કરવા માગતો હોય છે કે જે પણ એવો માણસ હોય છે એને વીક પોઈન્ટ્સ ખબર હોય છે, એને ખબર હોય છે કે કેવી રીતે વાત કરવી જેનાથી આમની લાગણી સંતોષાશે. એ થોડીક વાર માટે લાગણી સંતોષવાનું ચાલુ કરે એટલે પેલો માણસ બધું આપવાનું તૈયાર કરી દે છે, તૈયાર થઈ જાય આપવા માટે, જેના લીધે આમાં ફસાતા જાય છે. પછી એક લૂપ ચાલુ થઈ જાય છે. 4-5 વખત એણે આવું કર્યું, જે ફ્રોડસ્ટર હોય છે એને 4-5 વખત આવું કર્યું, પછી એની એક્સપર્ટીઝ આવી ગઈ, એને ખબર પડી ગઈ કે માણસને શું જોઈએ છે. ગમે તે માણસને લાગણી સપોર્ટ જોઈએ છે, બધાને એકલતા ફીલ થાય છે તો આપો, એકલતા પૂરી કરી આપશે એટલે સામેવાળો માણસ એને કંઈ પણ આપવા તૈયાર થઈ જશે. એને ખબર પડી ગઈ છે, જેનો એ ફાયદો ઉઠાવતો જ જાય છે. જી આકાશ, આ એઆઈથી ફેક અકાઉન્ટ જે બનાવેલું છે, ફેક ફોટાસ બનાવેલા છે, તેને કેવી રીતે ઓળખવું? આજે એઆઈથી જેવી રીતે ફેક ફોટા બની શકે છે એવી જ રીતે એઆઈ ટેકનિકનો યુઝ કરીને આપણે એને આઈડેન્ટિફિકેશન કરી શકાય છે કે આ ફોટા ફેક છે ઓર નહીં. બટ એના ઉપર 100% ટ્રસ્ટ કરવો મુશ્કેલીમાં છે, કેમ કે આપ જેટલી બી માર્કેટમાં ટૂલ્સ છે, એઆઈ ડિટેક્શન ટૂલ્સ કે જે ડીપ ફેક માટે યુઝ થાય છે, એનું 70% જેટલું આપણે ટ્રસ્ટ માની શકાય છે. બટ આપણે એક ઇમોશનલ એંગલ તરીકે વિચારવા જઈએ આ રેન્ટ બોયફ્રેન્ડના ટોપિક ઉપર, તો વધારેમાં વધારે ડિટેલની અંદર તમે એન્ટ્રી લો અને જ્યાં સુધી તમને સાચો માણસ ના ખબર પડે ત્યાં સુધી આની અંદર તમે આગળ ન વધો. જી, એડવોકેટ સોનલ જોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સોનલ, અંગત ફોટોઝ અને તે વિડીયોથી બ્લેકમેલિંગ કરવામાં આવે છે, તેમાં કાયદો શું કહે છે? હું એવું કહીશ કે કાયદો બહુ સ્ટ્રિક્ટ છે. ખાસ કરીને નવું જે બીએનએસ આવ્યું છે, ઇવન સાયબર ક્રાઇમ છે, એની 66 સેક્શન્સ છે, 60 થી લઈને 64 સુધીની. કોઈ પણ વ્યક્તિને તમે આવી રીતે ફેક ઇવન આઈડી બનાવો છો, હજી ઇવન નવા કાયદા આવશે કે જેના કારણે આ બધી વસ્તુઓ ન થઈ શકે એના માટેના, પણ લોકોમાં અવેરનેસ નથી, લોકો ખબર નહીં કેમ સમજતા નથી. ખાસ કરીને આજની જે યુવા પેઢી છે એમને ભાન નથી કે જે પણ કન્ટેન્ટ એ પોસ્ટ કરે છે, કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ મજાકમાં પણ લખે છે. મારી પાસે એક કેસ હતો, એને ખાલી દિયરે ભાભી એવું લખ્યું કે પાર્ટનર ઇન ક્રાઇમ, અને એ કેસ એટલો મોટો થઈ ગયો હતો કે જ્યારે જે દિયર હતો એને પોતે કોઈ છોકરીએ એને છેડતીનો કેસ કર્યો હતો અને એવું લાગ્યું કે આ બંને ભેગા છે. એટલે તમે શું લખો છો, તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટિપ્પણી કરો છો એના તમે માલિક છો, અને એના માટે ઇવન નામદાર કોર્ટમાં પણ હવે જે સોશિયલ મીડિયાના પુરાવા છે એના માટે 65D નું એક એફિડેવિટ કરવામાં આવે છે. એ એફિડેવિટ મૂકો એટલે એ જે પુરાવા છે એ પુરાવા માન્ય ગણવામાં આવે છે નવા કાયદા હેઠળ. એટલે અત્યારે જે કાયદો છે એ બહુ સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યો છે, પણ લોકો એનાથી અજાણ છે ને એવું સમજી બેઠા છે કે અમને કંઈ થવાનું જ નથી. ખાસ કરીને જે ઝેન્ઝી છે, યુવા પેઢી છે, એ ગમે તે ઇવન ફેક એકાઉન્ટ બનાવે, ફેક એકાઉન્ટથી પણ આ બધું જ ટ્રેક થઈ શકે છે. કયા વાઈફાઈથી હતું, કયો એમનો ત્યાંનો વેન નંબર હતો, એ બધું જ ઇવન તમે ઓનલાઈનથી એ લોકો અલગ અલગ VPNથી કોન્ટેક્ટ કરે, બધું જ ટ્રેક થાય છે. અને ખરેખર આજના છોકરાઓને ખબર નથી ને એના કારણે આ બધા કેસીસ બની રહ્યા છે. જી ડૉક્ટર સાર્થક, અત્યારની સ્થિતિ પ્રમાણે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતાની ફિલિંગ્સ જે છે તે પ્રમાણે સ્ટોરી મૂકતા હોય છે, પોસ્ટ મૂકતા હોય છે, પોતાની પરિસ્થિતિ પ્રમાણે, પોતાના મૂડ પ્રમાણે. એટલે તેને લઈ અને આ જે સાયબર ઠગો છે તેનો ઉપયોગ કરી અને તેના મન સાથે રમી શકે છે તેવું પણ કહી શકાય? 1000%. આઈ મીન બધાને પોતાની વસ્તુઓ બતાવવી છે સોશિયલ મીડિયા પર. કંઈક ખુશી મળી છે, કંઈક અચીવ કર્યું છે, એ પણ બધે પબ્લિકને બતાડવું છે. બર્થડે આવે છે એ પણ પબ્લિકને બતાડવું છે. અકાઉન્ટ્સ બધા મોટા ભાગે બધા પબ્લિક રાખવા માગે છે, જોવા માગે છે કે મારા ફોલોઅર્સ કેટલા વધ્યા મારી પોસ્ટ જોઈને, મને કેટલા લાઇક્સ મળ્યા છે. જેના લીધે આ ફ્રોડસ્ટર્સ છે એને ઇઝી એક્સેસ મળી જાય છે. જે દુઃખ છે એ પણ એ બતાવવા માગે છે. હવે કોઈ માણસ દુઃખી છે, એ કોઈ ફ્રોડસ્ટરને દેખાઈ ગયું, એને સ્ટોરી મૂકી છે કે કંઈક સ્ટેટસ મૂક્યું છે, એનાથી ખબર પડી કે આને કઈ ટાઈપનું દુઃખ છે. પહેલાં એ ટાઈપનો ફોન કરી દીધો, પહેલાં એ ટાઈપનો મેસેજ કરી દીધો. આમને એવું લાગ્યું કે કંઈક જાદુ થઈ ગયું, કંઈક મને શાંતિ મળી જશે, આ જગ્યાએથી મારું જીવન સરસ થઈ જશે, આ વ્યક્તિ મને બચાવી લેશે.
એ ઓપોર્ચ્યુનિટી પેલા ફ્રોડસ્ટરને એક ઓપોર્ચ્યુનિટી જોઈતી હતી એમના મન સુધી એમના ઇમોશનલ અટેચમેન્ટ વધારવા માટે અને બધું લઈ લેવા માટે. એ થઈ ગયું એટલે પેલા લોકો તો ભાવનાઓમાં વહી ગયા અને પછી બરબાદ થઈ ગયા. આકાશ, આવા ફ્રોડથી બચવા માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? આવા ટાઈપના ફ્રોડથી બચવા માટે સૌથી પહેલાં તો આપણે જાગૃત રહેવું જોઈએ. આવા કોઈપણ પ્રકારની ડેટિંગ એપ્લિકેશન્સ યા પર્ટિક્યુલર આવા કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવતા પહેલાં જ્યાં સુધી તમને પૂરી ખાતરી ના થાય કે વ્યક્તિ સાચો છે ત્યાં સુધી તમારે એની સાથે કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ યા તમારી કોઈ બી પ્રકારની આઈડેન્ટિટી રિવીલ ના કરવી જોઈએ. એટલે અત્યારે સૌથી વધારે જાગૃત રહેવું જોઈએ અને AI જે એનો ઉપયોગ કરીને એ લોકો ગેમ રમી રહ્યા છે એ જ AIનો તમે ઉપયોગ કરીને પોતાની જાતને જાગૃત પણ બનાવી શકો છો અને એનાથી તમે બચી શકો છો. જી સોનલ, અત્યારે આ કેસમાં કેવું થાય છે કે કોઈ પણ યુવતી જે છે તે આ ફ્રોડમાં ફસાઈ પણ ગઈ અને તેને બ્લેકમેલ કરવામાં આવી, તેની પાસે પૈસા માંગવામાં આવ્યા. હવે તે એ વાતથી વિચારશે કે હું ક્યાંય કમ્પ્લેન કરવા જઈશ તો મારું નામ ખરાબ થશે અથવા તો ઘરમાંથી દાંટ પડશે. આવા અનેક સવાલો તેના મનમાં હોય છે. હવે આવી પરિસ્થિતિમાં તે યુવતીએ શું કરવું જોઈએ? તેને કેવી મદદ મળી શકે? મદદ મળી શકે જ્યારે તમને કોઈ હું એવું માનીશ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ ગભરાવાની જરૂર નથી. પોલીસ બહુ સેન્સિટાઇઝ છે, પોલીસ પાસે જઈ શકાય છે. કોઈ પણ દીકરીને એવું લાગ્યું કે આ છોકરો મને કોન્સ્ટન્ટલી મેસેજ મોકલે છે, હું અનકમ્ફર્ટેબલ છું, તમે એને બ્લોક કરી શકો છો. અને બ્લોક કર્યા પછી પણ જો એ અલગ અલગ આઈડી બનાવીને કરે છે, તમે પોતાની ઓળખ છુપાઈને બીજી કોઈ પણ આઈડી બનાવો છો તો એ પણ ક્રાઇમ જ છે. અને તમે જો એ પોતે ઘણી વખત અમારી પાસે એવા પણ કેસીસ આવતા હોય કે પોતે છોકરો હોય, એ છોકરી બનીને દોસ્તી કરે, પછી બીજું અકાઉન્ટ હોય એના પર એને ફ્રેન્ડશિપની મેસેજ મોકલે, તમે કમ્યુનિકેશન કરીએ. આ બધા જ એવિડન્સના કારણે સજા પડતી હોય છે. તમે કમ્યુનિકેશન ના કરો. હું એવું માનું કે પહેલાના જમાનામાં જે પર્સનલી મળીને તમે વાતચીત કરતા હતા, તમે ટેક્સ્ટ મેસેજ કરી શકો છો, ટેક્સ્ટ મેસેજથી વાતચીત કરી શકો છો, તમે એટલીસ્ટ ટ્રેક કરી શકો છો. એમાં પણ તમારે હવે તમે જોશો કે હવે નવું સિસ્ટમ શરૂ થઈ છે કે જે પ્રમાણે ફોન વાળાએ કે તમે નામ જો નંબર ડાયલ કરો આખું નામ આવે છે. કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર હોય, એરટેલ હોય, વોડાફોન હોય કે કોઈ પણ હોય, તો BSNL હોય, પણ તમને એ નામ દેખાય છે. એટલે નામનું વેરિફિકેશન કરવું ખૂબ જરૂરી છે. ક્યાંનો છે, તમે સડનલી તમે તમારા મૂડ, આજે હું અપસેટ છું, મને કંઈ ગમતું નથી, તમે મારી સાથે કમ્યુનિકેશન કરો. આ બધી વસ્તુઓ જે તમે કહો છો એ વ્યક્તિ એનો ફાયદો ઉપાડી શકે છે. પૈસાનું ટ્રાન્ઝેક્શન તો બહુ દૂરની વાત છે. ઇમોશનલી પણ તમે જ્યારે ડાઉન હોય, વનરેબલ સિચ્યુએશનમાં હો, ત્યારે તમે તમારા પેરેન્ટ્સને વાત કરી શકો છો. સૌથી સેફેસ્ટ રસ્તો તમારા પેરેન્ટ્સ છે અને એના પછી તમારા ટીચર્સ, તમારા ગુરુ આવે છે અને એના પછી તમારા ફ્રેન્ડ્સ આવે છે. ફ્રેન્ડ્સ પણ મેન્યુપ્યુલેશન કરતા હોય છે. મારી પાસે અત્યારે એક દીકરીનો આપણા અમદાવાદ શહેરનો જે કિસ્સો હતો કે જે દીકરી પ્રેમમાં હતી, એના ફોટા ગ્રુપમાં નાખ્યા અને એના કારણે બીજો એ ફોટા ડિલીટ કરવા માટે બ્લેકમેલ કરતો હતો, એની પર રેપ થયું. અત્યારે એ નામ કોર્ટમાં ચાલે છે. એ પોસ્કોની મેટર છે. એટલે ફ્રેન્ડ્સની સાથે પણ તમારે ઇમોશનલ તમારે શેર નહીં કરવું જોઈએ, પર્સનલ વાતો નહીં શેર કરવી જોઈએ કે તમારા પેરેન્ટ્સ વચ્ચે ઝઘડા છે, તમે ડિવોર્સી છો, મારી મમ્મી આ કમાય છે, આ કમાય છે. તમે જ્યારે ઓપનલી બધી વાત કરવા માંડો છો, તમારી બધી જ માહિતી સોશિયલ મીડિયા ઉપર કોઈ બીજું ટ્રેક પણ કરતું હોય. એટલે ઘણી બધી વસ્તુઓ છે બંસી, એને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જી, એટલે જે રીતે સોનલે કહ્યું કે ઘણી બધી વસ્તુઓ છે તેને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. સાર્થક, આને લઈને જ વાત કરીશ કે જે રીતે સોનલબેને કીધું કે લોકોની લાગણીઓ સાથે રમત થાય છે અને અત્યારે ખાસ કરીને આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તો કોઈ પણ પોસ્ટ પણ આપણે જોતા હોય તો તે પણ આપણા મૂડ પ્રમાણે આવે છે કે એક જોઈ લીધી તો ત્યારબાદ એક પછી એક એવી જ આવે છે. હવે આ બધાથી બચવા માટે કે તમારી માનસિક સ્થિતિ સ્થિર રહે તેને લઈને શું કરવું જોઈએ? પ્રોબ્લેમ તો એ જ છે ને કે મારે બધું જ સોશિયલ મીડિયા પર કરી લેવું છે. કોઈ પણ સંબંધ, કોઈ પણ રિલેશનશિપ ડેવલપ થાય મળીને, બે વ્યક્તિ મળે, ફ્રેન્ડ્સ મળે, પરિવાર મળે, ત્યારે સંબંધ ડેવલપ થાય. પણ એ બધું નથી કરવું, આળસ કરવી છે, પ્રોક્રાસ્ટિનેટ કરવું છે, મારે ઘરેથી બહાર નથી નીકળવું અને મારે એ બધું જ અનુભવવું છે ઘરે જ બેસીને, પેલા વ્યક્તિને મળ્યા વગર ટેક્સ્ટ પર ફોટોઝ એક્સચેન્જ કરીને એટસેટ્રા એટસેટ્રા. તો કોમ્પ્લિકેશન તો આવવાના જ છે. તમે કોઈ માણસને જોયા નથી, મળ્યા નથી અને તમે એને જો પૈસા આપી દેતા હો ખાલી સોશિયલ મીડિયા પર વાત કરવા બેસિસ પર, તો એ તો મતલબ એ વધારે એક્સપેક્ટેશન જ કહેવાય, બહુ મોટું રિસ્ક જ કહેવાય ને. અને આ બહુ બેઝિક કોમન સેન્સ છે. આપણે કોઈ પણ ડીલ, કોઈ પણ પૈસાની ડીલ કોઈ વ્યક્તિને મળ્યા વગર કોઈ દિવસ કરતા જ નથી. હવે કેમ કરવા માંડ્યા?
પાસવર્ડ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમારા બેંકના, તમારા ઈમેલ આઈડીના બધી ખબર છે. OTPs એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ વ્યક્તિને તમે ઓળખતા પણ નથી, ખબર પણ નથી એનું એકચ્યુઅલ નામ અથવા કેવું લાગે છે, અને તમે કેવી રીતે આપી શકો? સો સોશિયલ મીડિયામાંથી જ અથવા ઇન્ટરનેટમાંથી જ ઘરે બેઠા બેઠા મારા સોફા પર બેસીને જ મને બધી જ વસ્તુઓ અનુભવી લેવી છે, એ જે આળસ છે એ આપણને હેરાન કરે છે, એક બહુ મોટા રિસ્કમાં નાખે છે. અને એનો જ એ આળસનો એ કંઈક કરવું નહીં, ફિઝિકલ એક્ટિવિટી કર્યા વગર મારે બધું અનુભવવું, એનો જ એ જે વસ્તુની ઈચ્છા છે એનો જ ફાયદો ઉઠાવે છે ફ્રોડસ્ટર્સ. એને ખબર છે કે આ માણસને કંઈ જ કર્યા વગર ખુશી અનુભવવી છે, તો ચલો હું એને ખોટું બોલી દઉં, એને જે જોઈએ છે એ આપું. માનસિક સ્વાસ્થ્ય માટે આ જ કરવું પડશે કે તમારે માણસ તરીકે સમાજમાં જે કરવું જોઈએ એ કરવાનું, ઊભા થવાનું, બહાર જવાનું, કામ કરવાનું. તમારી દુનિયા સોશિયલ મીડિયા નથી, તમારી દુનિયા ઇન્ટરનેટ નથી, તમારી દુનિયાનો એક ભાગ છે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા. એને તમારી દુનિયા બનાવી લેશો તો ઓફકોર્સ તમે રિસ્ક પર ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ બધામાં મુકાવાના જ છો. એટલે આ સમજવાનું છે, આપણે બેઝિક પહેલાંથી જે સિસ્ટમ ચાલી આવી છે એ ફોલો કરવાની છે. એવી રીતે સંબંધ બનાવો, એવી રીતે આગળ વધો, એવી રીતે મિત્રતા કરો તો સેફ રહેશો. નહીં કરો તો રિસ્ક વધવાનું છે. જી, એટલે રિસ્ક પરથી જે રીતે આકાશા, ડૉક્ટર સાર્થકે જે રીતે વાત કરી કે બધું જ અત્યારે એક જગા પર બેઠા બેઠા મળી જાય છે. હવે આ સ્થિતિમાં કોઈ પણ સ્કેમર છે તે કોઈ સાથે ઠગ કરે છે તો તેનો બધો જ ડેટા તેની પાસે કેવી રીતે આવે છે? તે QR કોડ સ્કેન કરે છે એટલા માટે આવે છે કે કોઈ OTP દ્વારા, કે એ પ્રોસેસ શું હોય છે? જો સૌથી પહેલાં આવા ટાઈપના જે સ્કેમર્સ છે એ તમારો વિશ્વાસ જીતે છે અને તમારો વિશ્વાસનો જ યુઝ કરીને તમારી પાસેથી બધી વસ્તુઓ ધીમે ધીમે કરીને મેળવી લે છે. એક્ઝામ્પલ તરીકે તમારા કોઈ બેંકના પાસવર્ડ છે, સૌથી પહેલાં સ્ટાર્ટ કરે છે સ્મોલલી કે તમે કોઈ OTP નાનકડો શેર કરી દો છો. OTP શેર કર્યા પછી તમે વિશ્વાસ કરે છે વ્યક્તિ કે ચલો પછી થોડાક સ્ટેપ પછી આપણે આગળ વધીએ, અને એ રીતે તમે કંઈક નાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું, એક્ઝામ્પલ તરીકે 50 રૂપીસનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું, ત્યારે બધી જ વસ્તુ આની અંદર જોવા જઈએ તો એક વિશ્વાસ છે. અને આ વિશ્વાસની ગેમ રમી રહ્યા છે લોકો માર્કેટની અંદર, કે જે સમજવી બહુ જ જરૂરી છે આજના ટાઈમની અંદર. કે જો તમે જ્યાં સુધી કોઈ વ્યક્તિને, જેમ કે સાર્થકભાઈએ બહુ સારી વસ્તુ બતાવી, જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિને ઓળખો નહીં ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવી એ ખરેખર બહુ જ ખરાબ છે. તો એવી જ રીતે જ્યાર સુધી તમને કોઈ વ્યક્તિ ઉપર ટ્રસ્ટ ના થાય ત્યાં સુધી તમે કોઈ વસ્તુ આપો નહીં. અને પછી આ લોકો તમારી પાસેથી ઇન્ફોર્મેશન કેવી રીતે લઈ લે છે કે સૌથી પહેલાં તમારી જોડે કોઈ QR સ્કેમ કરી લે, તમારા કોઈ સોશિયલ મીડિયા કોઈ ફિશિંગ સ્કેમ તમારી જોડે કરી લે, તમારા કોઈ પાસવર્ડ જાણી લે, અને OTP લેવું એ વિશ્વાસની અંદર આવીને બહુ સરળ બની ગયું છે કે તમે કદાચ એક વ્યક્તિ ઉપર તમે એટલો બધો વિશ્વાસ મૂકી દીધો કે તમે OTP ઇઝીલી આપી દેતા હો છે, ત્યારે તમારું આખું ફોન એ હેક થઈ જાય છે. અને જ્યારે એ ફોન હેક થઈ જાય છે ત્યારે તમારી બધી જ આઈડેન્ટિટી એ ત્યાં રિવીલ થઈ જતી હોય છે, અને ત્યાં તમે પૂરા બહુ સારી રીતે તમે ફસાઈ જતા હો છો. એટલે ક્યારે બી આ રીતે એક્ટિવિટી કરવાથી બચવું જોઈએ. જી, સોનલ, જે રીતે આકાશે વાત કરી કે આ જે પ્રોસેસમાં વ્યક્તિ ફસાઈ જાય છે વિશ્વાસમાં આવીને, હવે કોઈ પણ યુવતી સાથે આવી ઘટના બની અને તેને ધમકી ભર્યા ફોન આવવા માંડ્યા, તો તે હવે તેને કયા પગલાં ભરવા જોઈએ, તેને ક્યાં ફરિયાદ કરવી જોઈએ, શું કરવું જોઈએ? બહુ ક્લિયર છું કે તમારે તરત જ એ વખતે જતું રહેવું જોઈએ પોલીસ સ્ટેશને જઈને. કોઈ પણ વ્યક્તિ સાથે આવું કોઈ પણ પગલું ભરાય છે, ગભરાઈ જવાની જરૂર નથી. તમે હેલ્પ માંગી શકો છો. હું તો એવું કહું છું કે તમે કદાચ 112 ડાયલ કરો છો અથવા તો 181 ડાયલ કરો છો, એ લોકો પણ તમને હેલ્પ કરતા હોય છે. ઇવન 1930 પણ હેલ્પફુલ હોય છે. તમે કોઈ પણ 112 ઉપર તમે કોલ કરો છો, તમને તરત એની ગાઈડલાઈન આપવામાં આવશે. અને શેના માટે નહીં, પોલીસ આપણા માટે છે. જે પણ અધિકારીઓ છે એ બહુ સેન્સિટાઇઝ હોય છે. આવું કોઈ ઇન્સિડન્સ થાય છે તરત જ તમે તમારા મા બાપને જાણ કરો. મા બાપને જાણ કરવી ખૂબ જરૂરી છે. તમે જાતે તમારા છોકરા જ્યારે નાના હોય, જ્યારે એક ભૂલ કરે અને એને ઢાંક પીછાડો કરવા માટે જ્યારે રસ્તા ગોતે છે, એ વખતે એમને અટકાવવા ખૂબ જરૂરી છે. એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ, એ ભૂલને કવર અપ કરે છે, એ કવર અપ કરે એ વખતે જ ના પાડવી જોઈએ કે તમારું જે ભૂલ થઈ છે એને એક્સેપ્ટ કરો કે મમ્મી મારાથી આ થઈ ગયું છે કે ડેડી મારાથી આ થઈ ગયું છે. તો એ વખતે તમે એનું સોલ્યુશન લઈ શકો. તમે જ્યારે છુપાવવાની કોશિશ કરો છો, તમે નથી કહેતા, અને દરેક મા બાપને પણ કહીશ કે પોતાની દીકરીના ઇજ્જત માટે કે પોતાના દીકરાની ઇજ્જત માટે પોલીસને નહીં કહેવું એ ખોટું છે. તાત્કાલિક ધોરણે પોલીસને કોલ કરો. જે પણ વ્યક્તિએ પ્રોબ્લેમ કર્યો છે, જે પણ ગુનેગાર છે, એને સજા અપાવો, છોડી ના મૂકશો. કોઈએ ક્રાઇમ કર્યો છે, આપણે અગર જે ગુનેગાર છે એને સજા જ નહીં અપાઈએ તો આપણે ક્યારે પણ આ ગુના અટકાવીશું નહીં. અત્યારે જે જમાનો છે એ પ્રમાણેનું છે. અને હું તો એવું માનું કે તમારી જે પર્સનલ લાઈફ છે એ લાઇક્સ ઉપર ન રાખશો. સોશિયલી તમને કોણ ગમે છે, નથી ગમતું, એ તમારો પર્સનલ મામલો છે. તમે
કેટલા લોકો તમારું ફેમિલી લોકો જોઈ શકે એટલું જ રાખો. બધાની માટે ઓપનલી કરવું અથવા તો બધાને વાત કરવી અથવા તો સોશિયલ મીડિયા પર શેર કરવું એવી તમારી પ્રોફાઇલ નહીં રાખવી જોઈએ અને નવા ફ્રેન્ડ્સ નહીં બનાવવા જોઈએ. ઓપન પ્રોફાઇલ ન હોવી જોઈએ, લોક હોવી જોઈએ. આ બધી દીકરીઓએ અને દીકરાઓએ સમજવાની જરૂર છે. જી, એટલે સાર્થક જે રીતે સોનલે કહ્યું કે કપરી પરિસ્થિતિમાં જે છે તે પોતાનું બાળક આવીને એવું કહે છે કે મમ્મી ડેડી મારાથી આ ભૂલ થઈ ગઈ, તો તે ટાઈમે એટલે કે આવી પરિસ્થિતિમાં સમાજ અને પરિવાર તરફથી કેવો સપોર્ટ હોવો જોઈએ? આ તો પહેલેથી જ આપવું પડે એવું છે સમાજ અને પરિવારે કે દરેક બાળકને એટલો કમ્ફર્ટ ને કોન્ફિડન્સ હોવો જોઈએ કે કંઈ પણ પ્રોબ્લેમ થશે તો હું એમની પાસે જઈ શકું છું, મારા મા બાપ પાસે જઈ શકું છું. બાળક, યુવતી, યુવાન પહેલેથી ગભરાયેલા છે કે હું એમને કહીશ તો જે પ્રોબ્લેમ છે એના કરતાં વધારે મને ખીજાશે કે વળશે અથવા પનિશમેન્ટ મળશે, તો એને એવું લાગશે ના ના આ મેટર વધારે નાની છે તો હું આ મારી રીતે હેન્ડલ કરી લઈશ. એના બદલે ઘરનું એવું વાતાવરણ હોય કે જે આવીને કંઈ પણ કહી શકે છે તો પહેલાંને વાંધો નહીં આવે આવતા. એટલે પહેલેથી એવું વાતાવરણ ઊભું કરવું બહુ જરૂરી છે કે જેમાં તમારા બાળકને તમારા ઉપર વિશ્વાસ હોય કે આ લોકો મારા માટે જે સારું છે એ કરશે, મને જરૂર હશે ત્યાં ખીજાશે પણ મારી સાથે ઊભા રહેશે. એ વિશ્વાસ હશે તો તરત આવશે. અને જ્યારે આવે ત્યારે ખીજાવાનું, સમજાવવાનું, બૂમો પાડવાની એ પછી કરજો, પહેલાં એને બચાવી લો, એને એ ઇશ્યુ એનો સોલ્વ કરી આપો તાત્કાલિક. એ કહેશો, એ કરી આપશો તો એને તમારા ઉપર કોન્ફિડન્સ વધશે. એ નેક્સ્ટ ટાઈમ જો આવું કંઈ થયું તો પણ તરત આવી જશે. એવી જ રીતે ઘરમાં જ્યારે વાત ચાલતી હોય કે આવું થઈ રહ્યું છે કે આવું થઈ રહ્યું છે સમાજમાં, ત્યારે તરત કહેવાનું બાળકને કે જો આવું થઈ શકે છે ને એવું થાય તો ચિંતા નહીં કરો, તરત મને કહેજે. આપણે એવી રીતે કહીએ જો આવું ન થવું જોઈએ, ન જ થવું જોઈએ એવું કહીએ એટલે પેલું એકદમ ગભરાઈ જાય. ન થવું જોઈએ, હવે થઈ ગયું તો હવે કહેવાશે તો નહીં. મમ્મી પપ્પાને તો એવું જ બતાવવું પડશે કે નથી થયું કારણ કે એમણે કીધું તો ન થવું જોઈએ. સો એ વાતાવરણ આપવું બહુ જરૂરી છે. જી સાર્થક, એટલે આ તો પરિવારની વાત થઈ ગઈ, પરંતુ આકાશ, આપણે જે પરિવારના સપોર્ટની વાત તો વાસ્તવિક છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ હવે આ સ્કેમમાં ફસાયું છે તો તેને હવે કેવા પગલાં લેવા જોઈએ સાયબરની દ્રષ્ટિએ? સાયબરની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આવા સ્કેમમાં ક્યારે બી કોઈ વ્યક્તિ ફસાય છે તો સૌથી પહેલાં તો બિલકુલ ડરવું ના જોઈએ. સૌથી પહેલાં આ કેસમાં જો કોઈ ફસાઈ જાય છે તો એના બધા જ એવિડન્સ કલેક્ટ કરીને જે બી માધ્યમથી યા તો એની જોડે ફ્રોડ થયું છે, એક્ઝામ્પલ તરીકે એની જોડે મની ફ્રોડ થયું છે, એના જોડે બીજા કોઈ ટાઈપના કોઈ ફ્રોડ થયા છે યા તો એને કોઈ આઈડેન્ટિટી રિવીલ થઈ ગઈ છે, તો આમાં ફસાવું ના જોઈએ, ટેન્શન ના લેવું જોઈએ. બધા જ એવિડન્સ કલેક્ટ કરીને નિયરેસ્ટ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જઈને એની કમ્પ્લેન્ટ નોટ કરાવવી જોઈએ. ઈધર સૌથી પહેલાં જો એને ફાસ્ટ જો કમ્પ્લેન્ટ કરવી હોય તો સાયબર ક્રાઇમ પોર્ટલ યા તો 1930 ઉપર કોલ કરીને એને પૂરી માહિતી ત્યાં વિગતવાર આપવી જોઈએ. અને બધા જ એવિડન્સ કલેક્ટ કરીને જો તમે નિયરેસ્ટ સાયબર ક્રાઇમમાં જશો તો ડેફિનેટલી તમને હેલ્પ મળશે. અને જે રીતે અત્યારે મેમે બતાવ્યું કે એડવોકેટ મેમે કે આની અંદર કોઈ પણ નિડરથી તમે અગર સ્ટેપ લેશો તો તમને ડેફિનેટલી સજા એને મળશે અને આગળ તમે વધી શકો છો. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુનો કરે છે તેને સજા અપાવવી બહુ જ જરૂરી છે. જી, સજા અપાવવી બહુ જ જરૂરી છે. આપ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો યાદ રાખજો, ઇન્ટરનેટ પર દેખાતો દરેક ચહેરો ઇન્સાન નથી હોતો, દરેક ઓફર સાચી નથી હોતી અને દરેક પ્રેમ ભરોસા લાયક નથી હોતો. એક QR કોડ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે, એક ફોટો તમારી જિંદગી મુશ્કેલ બનાવી શકે છે. એટલે ચહેરો નહીં, ઓળખ વેરીફાઈ કરો, ટેકનોલોજીને સમજો, ભરોસો રાખો, પરંતુ બ્લાઇન્ડ ટ્રસ્ટ નહીં. સાવધાન રહો, સતર્ક રહો, કારણ કે સાયબર ઠગો હવે માત્ર તમારા પૈસા પાછળ નથી, તમારા વિશ્વાસ પાછળ પણ છે. નમસ્કાર.